जय माताजी मित्रों। तो सवारना वाग्या छे 4 અને जाऊँ छे खेतर में। चा पानी कर दीधा है, नास्तो बास्तो कर दीधो कम्प्लीट। हवे तो बनाई रहो अपना ब्लॉग में। जय माताजी। तो अपने घरेथी निकली जाए छीए अने रस्ता में जईए छीए। गाड़ी बहु आवे छे, कशुं देखातो नहीं। मारू उड़श्यो का छोरू खरेखर होमे गाड़ी आवती हो तो हवे अपना घरेथी थोड़ोक ज हाईवे नजीक में छ। तो डायरेक्ट हवा हाईवे पर चढ़ी जाइए, पछी एथी डायरेक्ट बारोबार खेतरे। जय माताजी मित्रों। तो आपणे आई गया छीए कॉम्प्लेक्स है अने हमें दुकान खुली थी। तो मने लाग्યું કે લાવ થોડો નાસ્તો લઈ જઈએ આપણે ખેતરમાં ખાવા માટે। તો મારો ભાઈ આવજો ભાઈ, આ આપણા ખાસ મિત્ર છે, બરોબર છે। અને આ ભાઈને વહેલા તો ચા પીવા જોવો જ, ઊંઘમાં ઉઠીને ચા પીવા આવી ગયા ભાઈ। ઓ જો ચાનો કપ તો હાથમાં જ છે ને, હજુ એ પીશે તો ભાઈ બીજી પીવા જ આપા તાણા। તો ભાઈ આપણ ભાઈબંધ કે तो આપણે મિત્રો ચડી જાય છે હાઈવે પર। તો હવે ગાડી સ્ટાર્ટ કરી નાખીએ અને જો એક ગાડી રેકડી અમે ચારના હતા તને, હવે એક ગાડી રેકડી। હું તો એટલું જ કહું કે રાતે ગમે ત્યારે નીકળો તો ગાડી બહુ સ્પીડમાં નહીં ચલાવવાની અને એકદમ ધીમી રાખવાની। આગળ ગાડી આવતી હોય ના દેખાતું હોય તો સાઈડમાં ઊભી કરી દેવી, પણ બહુ સાહસ કરવું નહીં। જેમ કે રાતે માનો કે અમેથી લાઈટ આપણા પર ફોક્સ પડે ઓખમાં એટલે આપણે અંજાઈ જઈએ। એટલે ગાડી એકદમ લિમિટમાં ચલાવવી અને બહુ સ્પીડ ના રાખવી। જેમ કે જુઓ અમને કશું દેખાતું નહીં ને આગળ જુઓ આટલી લાઈટ હોય છતાં તોય નહીં ને વચમાં કોઈ કૂતરું આવી ગયું તો કોઈ બી જનાવર વચમાં આવી શકે। એટલે ગાડી બહુ સ્પીડમાં ના રાખવી, માપે ચલાવવી। આપણે આવી જાય છીએ પાછળ અને મારો નાનો ભાઈ રે રિક્ષા ચલાવે, કારણ કે પાછળ બેઠો હતો અને એ કે મને ઠંડી આવે તો કેટલા હું ચલાવી લઉં, મૂક લેતા તું ચલાવી લે। અને આપણે આવીએ પાછળ તો પણ ભૂકા કાઢી નાખે, ઠંડી જબર પડે છે ભાઈ।
ખરેખર એના કરતાં આગળ બેઠા તો સારું. હવે પાછળ હવે ભૂલ થઈ ગઈ, ખરેખર ના બેહાય, તોડી નાખે એવો વાયર. જો મિત્રો આપણે આવી ગયા છીએ કેનાલે, અને કેનાલથી હવે સીધું જવાનું છે. એકદમ કાચો રસ્તો આવી ગયો. હવે રિક્ષા લઈને આપણે સીધા ડાયરેક્ટ જાઉં બોરે, અને બોરે જઈ રિક્ષા તો પાર્કિંગ કરી સીધા ડાયરેક્ટ જાઉં આપણે સીધા ડાયરેક્ટ ખેતરમાં જઈ અને કોમે વળગી જવાનું છે. લગભગ ગણો ને 8:30 વાગ્યાથી કોમ કરવાનું હોય, પછીથી નીકળવાનું હોય ત્યાં આપણે જઈશું ડાયરેક્ટ નોકરી. પછી બપોરે ટિફિન હાલવા આવીશ મારા ભાઈને, અને પછી હોજે તો ઘરે આવતા રહી, અને પછી આપણે આવશું બીજા દિવસે. આપણે ખાલી 8:30 વાગ્યા સુધી જ કોમ કરવાનું, પછી આપણે આવતું રહેવાનું ઘેર. અને ખરેખર પાણીની તો એટલી છૂટ થઈ ગઈ ને કે એની હદ જ થઈ ગઈ. ચમ કે જો ખેતરની નજીક જ અમારે કેનાલ હોય, એટલે કેનાલમાંથી ગમે ત્યારે પાણી જોતું હોય ને તો તરત લઈ લેવાનું અને ખેતર બેતર પાઈ દેવાનું. તો હવે નહીં, આપણી રાતની લાઇટ આવે, દાડાની લાઇટ આવે, એના કરતાં આ સારી, કોઈ મગજમારી જ નહીં, દાડે જ પાવાનું ખાલી. આ આપણો બ્રિજ છે બરોબર, આ ડાયરેક્ટ બ્રિજથી આમ છોડો એટલે ડાયરેક્ટ આપણે ખેતરે. અને હવે આડી જાય નેડી ગમમાં જાય, આપણે ગમમાં જવાનું નહીં, આપણે ડાયરેક્ટ જવાનું છે ખેતરમાં, ડાયરેક્ટ બોરી. બસ હોતી ખાલી આ જે આવ્યું નાખું એથી મળી જશું ડાયરેક્ટ સીધા આપણા બોરી. તો મિત્રો આપણે આવી જઈશું ખેતરમાં હવે. તો ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો, અને મળીએ છીએ બીજા ભાગમાં.